શિવ તત્વ પર આધારિત ક્રિએટિવ આર્ટ તથા વાસ્તવિક કલાનો અનોખો સંગમ। કલા એ કલાકારની અભિવ્યક્તિ છે જે આંતરિક સ્ફુરણા પર આધારિત હોય છે, જેના દ્વારા કલાકાર પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે। ધ આર્ટ ગેલેરી અમદાવાદની ગુફા ખાતે કલાકાર વિનય પંડ્યા તથા સેજલબેનની પોતાની આગવી કલા પર આધારિત સુંદર શો યોજવામાં આવ્યો, જેમાં સેજલે પેઇન્ટિંગ તથા મ્યુરલમાં ઘોડો, દીપડો, મોડર્ન આર્ટ રજૂ કર્યું છે તેમજ મેટલમાં શિલ્પો પણ બનાવ્યા છે, જ્યારે વિનય પંડ્યાએ પોતાની આધ્યાત્મિક જર્નીના પરિણામ સ્વરૂપે સર્જન પામેલ શિવ શક્તિ તથા પંચતત્વ પર આધારિત શાસ્ત્રોક્ત ચિત્રો દર્શાવ્યા છે। આ પ્રદર્શન 3 માર્ચ સુધી 4 થી 8 દરમિયાન જોઈ શકાશે। સેજલે 1991માં CN ફાઇન આર્ટ્સમાં કલા અભ્યાસ માટે જોડાયા બાદ સતત કલા સર્જન કરતા રહ્યા છે। આ અગાઉના તેમના સોલો શોમાં અમદાવાદની ગુફા ખાતે એબ્સ્ટ્રેક્ટ ચિત્રો તથા નેચર ઉપર પોતાની આગવી શૈલીમાં ચિત્રો પ્રદર્શિત કર્યા હતા। વિનય પંડ્યાએ શાળા અભ્યાસથી જ ચિત્ર સ્પર્ધાઓમાં પ્રથમ રહ્યા છે। છેલ્લા 41 વર્ષથી સતત કલા સર્જન કરતા રહ્યા છે। ન્યૂઝપેપરમાં 22 વર્ષ ચિત્રકાર તરીકે સેવા આપેલ છે। ચિત્રકાર તથા સાહિત્યકાર તરીકે પણ એવોર્ડ મેળવેલ છે। ફોટો જર્નાલિસ્ટ કર્યા બાદ ક્રિએટિવ ફોટોગ્રાફીના પ્રદર્શનો પણ કરેલ છે। લંડન, નેપાળ, સુરત, બરોડા, અમદાવાદ જેવા શહેરોમાં પોતાના સોલો શો તથા ગ્રુપ શો પેઇન્ટિંગ તથા ફોટોગ્રાફી દ્વારા યોજાયેલ છે। હું છું વિનય પંડ્યા। મારો અને સેજલબેનનો આજથી અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીની અંદર પેઇન્ટિંગનું એક્ઝિબિશન સ્ટાર્ટ થાય છે, જે રવિવાર સુધી 3 તારીખ સુધી ચાલવાનું છે। સેજલબેને અશ્વ ઉપર અને દીપડા ઉપર પેઇન્ટિંગમાં, સ્કલ્પચરમાં અને મ્યુરલમાં કામ કર્યું છે। ઓઇલ એન્ડ કેનવાસ ઉપર અશ્વના ખૂબ સુંદર પેઇન્ટિંગ બનાવ્યા છે। દીપડાનું એકદમ આબેહૂબ ચિત્ર બનાવ્યું છે। તો મેટલની અંદર એણે અલગ અલગ પ્રાણીઓ લીધા છે, કૃષ્ણ લીધા છે, ગણેશજી લીધા છે, ઘોડાઓ લીધા છે, દીપડા લીધા છે, હરણ લીધા છે। તો એ અશ્વને ખૂબ માને છે। સૂર્યરથમાં પણ અશ્વ હોય છે, પ્રગતિનું પ્રતીક તરીકે પણ અશ્વ હોય છે, જે ઉર્જા હોય છે ઉર્જાના પ્રતીક તરીકે પણ અશ્વ હોય છે, એટલે એવા એ અશ્વને વધારે માને છે અને અશ્વ ઉપર કામ કરે છે। ત્યારે મેં શિવ તત્વ ઉપર, પંચતત્વ ઉપર મારા ચિત્ર તૈયાર કર્યા છે। મારી આધ્યાત્મિક જર્નીની અંદર જે પણ મેં કંઈ મેળવ્યું છે એના પરિણામ રૂપે મારું સર્જનમાં એ બધું દેખાઈ આવે છે કે મેં શું મેળવ્યું છે। એટલે મારા ચિત્રોની અંદર એક રંગો પણ આધ્યાત્મિકતા દર્શાવે છે અને આકારો, એના વિષયો એ પંચતત્વ અને શિવ તત્વ ઉપર આપને જોવા મળશે। એ સિવાય મેં પ્રકૃતિ સાથે પણ એટલો જ લગાવ મને હોવાથી પ્રકૃતિના પણ થોડા ચિત્રો મેં રજૂ કર્યા છે। આપ આવો અને માણો। મારું નામ સેજલ છે। હું છેલ્લા 30 વર્ષથી ડ્રોઈંગ્સ, પેઇન્ટિંગ્સ, મ્યુરલ્સ, સ્કલ્પચર્સ બધું બનાવી રહી છું અને આ વખતે મેં અશ્વ યાની કે હોર્સીસ ઉપર મારા પિક્ચરનું ટોપિક મેં રાખ્યું છે। એ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ મેં બનાવી છે। તો અલગ અલગ મીડિયમમાં કામ કર્યું છે। એક્રેલિકમાં, ઓઇલ કલરમાં, મેટલ વર્ક પણ કર્યું છે, ફાઇબર વર્ક પણ કરેલું છે આખું। એ રીતે હોર્સ એટલે આપણે ગ્રહની અંદર જે ગૃહમાં ગણીએ ને કે પ્રગતિશીલ વસ્તુઓ માટે એના ઉપર આખું કરેલું છે। અને કલર બ્રાઇટ કલર લીધા છે। ફોર એક્ઝામ્પલ કે મેં એક બ્લુ કલરનો હોર્સ બનાવ્યો છે, જે આઈસ હોર્સથી મેં એને કર્યું છે। બર્ફીલાની અંદર ઘોડાની જે વ્હાઇટ કલરની ઇફેક્ટ બ્લુમાં કન્વર્ટ કરીને કર્યું છે। પછી બીજા પણ ઘણા બધા હોર્સ છે, ગ્રીનમાં છે, યલોમાં છે, વ્હાઇટમાં છે, એવી રીતે
બાકીનું તો તમે ખુદ જોશો તો ખ્યાલ આવશે એવી રીતે બસ.